छोटी बहनों वाला सत्संगी बहनों, આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવાને માટે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ દયાએ કરી અને દેવોના 50 વર્ષ જ્યાં સુધી બધા દેવોને મુક્તોએ પ્રાર્થના કરી ત્યારે દયાએ કરી મહારાજ 1837માં છપૈયામાં પ્રગટ્યા, વનવિજન કરી સત્સંગમાં આવ્યા અને આ સત્સંગમાં 49 વર્ષો પૃથ્વી પર મહારાજ રહ્યા, ખૂબ મંદિરો ગયા, ખૂબ સંતો હરિભક્તોને સુખિયા કર્યા અને પછી મહારાજે પોતાની માનુષી લીલા સંકેલી અને બરોબર આજે દશમનો દિવસ છે જેઠ સુદ 1886ની સાલમાં, એટલે કે આજથી 190 વર્ષ પહેલા આજ દિવસે આમ તો નોમને દિવસે સાંજે સભા કરી મહારાજે 2 મહિના પહેલા એ સભા કરી હતી. પછી વાત કરી કે અમારે હવે આ લોકમાંથી અંતર ધ્યાન થવું છે અને જે કંઈ કાર્ય કરવાનું હતું એ અમે કરી લીધું અને હવે અમે જઈએ એવી અમારી ઈચ્છા છે. આમ જ્યાં મહારાજ બોલ્યા ત્યાં સંતો હરિભક્તો જીવબા લાડુબા માથા પછાડીને લોહીને આહોડે રોવા મળ્યા કે મહારાજ અમને નો ધારા મૂકીને ન જાઓ. પછી કોઈ બેસુજ થઈ ગયા, કોઈના રૂવાડે લોહીના ટસ્ય આવી ગયા, કોઈના આંખમાંથી આંસુ પડવા મળ્યા. પછી મહારાજે બંધ રાખ્યું. મહારાજે મદવાડ ગ્રહણ કર્યો. પછી 2 મહિના થયા ત્યારે જેઠ સુદ 9ને દિવસે સાંજે મહારાજ કઠણ થઈ અને સભા કરી કે સાંભળો સંતો હરિભક્તો, હવે અમારો નક્કી નિર્ણય છે અને હવે અમારે આ લોકનો ત્યાગ કરીને અક્ષરધામમાં જવું છે. મહારાજે ફોગલાવી સમજાવી સુરાખાસરને લોયા મોકલી દીધા પરાયને કે ચોમાસું આવ્યું છે, સુરાખાસર તમારે ખેતીનું કામ હોય જાઓ. બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે મંદિર કરવા અધૂરું છે, જુનાગઢ જાઓ કે મહારાજ મને મૂકીને તમે વયા જાઓ તો તમે બીમાર છો. બ્રહ્માનંદ સ્વામી કે ના સ્વામી તમને મૂકીને મહારાજ કે હું જાઉં કે મહારાજ મને એવું લાગે છે કે તમે છેતરશો તો નહીં ને, અને જો મહારાજ તમે વયા જાઓ તો અંતકાળના દર્શન બધાયને થાય ને ભાગ્યો બ્રહ્માનંદ સ્વામી રહી જાય. મહારાજ મને તમારા છેલ્લા દર્શન ન થાય. અરે સ્વામી તમને મૂક્યા વગર અમે જઈએ, તમે જાઓ. એમ કરીને ભોગલાવીને બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલ્યા. એના શિષ્યોને કીધું કે હાલો જુનાગઢ કે કોઈ આવતું નથી. સભામાં આવ્યા કે મહારાજ મારી જોડમાં કોઈ સાધુ આવતા નથી. મહારાજે પરાયણે પ્રસાદી આપી અને મહારાજ જમતા નહોતા. મોટાબાને કીધું કે રાગ કરો. રાગ કરી મહારાજ થોડી જમ્યા, બ્રહ્માનંદ સ્વામીને આપી. રડતે હૃદયે બ્રહ્માનંદ સ્વામી મંડળ સાથે જુનાગઢ જવા નીકળ્યા. રણિયાળાને પાદર પડ્યા અને આડો સર્પ ઉતર્યો અને એકદમ રોતા રોતા પાછા આવ્યા કે મહારાજ મને અપસકન થાય છે, મારે જુનાગઢ નથી જવું. મહારાજ કે ના બ્રહ્માનંદ સ્વામી તમારે જવું પડે, જાઓ. એ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢને રસ્તે જાય છે તે હરણનું ટોળું સામું મળ્યું. બ્રહ્માનંદ સ્વામી બોલે છે કે હે હરણ, હે સુખના હરણ, તાપ સંતાપ હરણ, મારા પ્રાણ જીવનનું હરણ કરીશ નહીં. આમ કરતા બ્રહ્માનંદ સ્વામી જુનાગઢમાં આવ્યા છે. મંદિરનું કામ શરૂ કરાયું છે અને આ બાજુ નોમની મહારાજે સભા કરી છે. કઠણ થઈને કીધું છે કે હવે કાલ સવારે અમારે ત્યાં ત્યાગવું છે. માથા પછાડી બધાએ રોવા માંડ્યા છે. પછી મહારાજે ધીરજ આપી અને પોતાના મહારાજે કીધું બધા ઊભા થાવ, મારે શરણે હાથ મૂકો, મારી પાછળ અન્ન મૂકવાનું નહીં, કોઈ આપઘાત કરવાનો નહીં. પછી દીધા પોતાના ચરણના સમરે. એમ કરી મહારાજે હમ ખવડાવ્યો કે જો અમારી પાછળ આપઘાત કરશો ને તો અમે તમારું કલ્યાણ નહીં કરીએ. અનાજનો ત્યાગ કરતા નહીં. મરવા તો ઘણા તૈયાર થયા. સચ્ચિદાનંદ સ્વામીએ થોરનું દૂધ પીધું. મહારાજ કે થોરનું દૂધ પીશો કુએ પડશો, તમારી ઈચ્છા વગર ધામમાં નહીં જવાય. અને પછી બધાને સમજાવ્યા છે કે ગોપાળાનંદ સ્વામી છે ને એ મારે ઠેકાણે છે. સાધુ વરણી પાળા સુણી લેજો રે, ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. એમ કરીને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવા
રહેવાનું કીધું છે. સંતો એટલે નિયમ પાળજો, હરિભક્તો અમારી શિક્ષાપત્રી પ્રમાણે રહેજો. શિક્ષાપત્રી અમારી મૂર્તિ છે. જે જે ધામમાં અમે મંદિરો કર્યા છે તેમાં પણ અમે કાયમ વાસ કરી રહેશું. આ સત્સંગ અમારો સ્થાપેલો છે કે સત્સંગ મૂકીને અમે ક્યાંય દૂર નથી જતા. આવી બધી ધીરજ આપી અને દશમની સવાર થઈ છે. નાઈ ધોઈ પૂજા પાઠ કરી મહારાજ પરવાર્યા છે. જેટલા ગઢડામાં સંતો હરિભક્તો જીવબા લાડુબા આવી બધા અક્ષરણીમાં બેસી ગયા છે. બધાને ધીરજ આપી છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મહારાજની ફરતા બેઠા છે. બધાય રડતે હૃદયે ધૂન કરે છે. બરોબર બપોરના 12 વાગ્યા અને અક્ષરના મુક્તો આવ્યા છે વિમાન લઈને આકાશમાં અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે પુરુષોત્તમ નારાયણ, હે અક્ષરાધિપતિ, આપ અક્ષરધામમાંથી અહીંયા પધાર્યા એને 49 વર્ષ થયા છે. તો હે પ્રભુ, હવે અમે તેડવા આવ્યા છીએ ને આપ સ્વધામમાં પધારો. એવી આકાશમાં અક્ષરના મુક્તો પ્રાર્થના કરે છે. મુક્તાનંદ સ્વામીના હાથમાં મહારાજની નાડી છે. નાડી ધબકે છે. મહારાજે આંખ ઢાળી દીધી છે અને બરોબર બપોરના 12 વાગ્યા છે. દિવ્ય રૂપે મહારાજ જે દેહ ધારણ કરીને આવ્યા હતા તે પંચ ભૌતિક દેહ પડ્યો છે. દિવ્ય દેહે મુક્તોના વિમાનમાં બેસી અને મહારાજ અક્ષરધામમાં પધાર્યા છે. નાડી હલતી બંધ થઈ છે. મુક્તાનંદ સ્વામીના હાથમાં નાડી હતી. નાડી ધબકતી બંધ થઈ એટલે મુખારવિંદ સામું જોયું ત્યાં તો મહારાજની આંખો ઢળી ગયેલી છે. ગોપાળાનંદ સ્વામી કીધું, સ્વામી સ્વામી આપણા પ્રાણ આધાર તો ગયા. નાડી ધબકતી બંધ થઈ અને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી માથા પછાડી અને અક્ષર ઓરડી સોધાર આસુડેથી પલાળી દીધી. એક બાજુ જીવબા લાડુબા હરિભક્તો અને પછી મહારાજે ધીરજ આપી દીધી. ગોપાળાનંદ સ્વામી બધાને ધીરજ આપી કે હવે મહારાજની ઈચ્છા હતી. બધાએ ખૂબ ધીરજ રાખી. ગોપાળાનંદ સ્વામી બધાને ધીરજ આપી છે. નિષ્કળાનંદ સ્વામીએ સુંદર મજાની પાલખી બનાવી છે અને પાલખીમાં મહારાજના આ પંચ ભૌતિક દેહને સરસ મજાના કેસર જળેથી સ્નાન કરાવી, પીળું પીતાંબર પહેરાવ્યું છે, લીલું ઓઢાડ્યું છે, માથે ટોપી પહેરાવી છે. બંને આચાર્ય મહારાજે આરતી ઉતારી અને મહારાજના એ શરીરને પાલખીમાં પધરાવ્યું છે અને બધાને પૂછતું નથી કે શું કરવું, ક્યાં અગ્નિ સંસ્કાર મહારાજનો કરવો. ગોપાળાનંદ સ્વામી કે ખંભે પાલખી લઈને હાલવા માંડો. મહારાજની ઈચ્છા છે એ બાજુ પાલખી વળશે. કે મહારાજની પાલખી લઈને બધાય માથા પછાડે છે. દરબારગઢમાં મહારાજની પાલખી નીકળી છે અક્ષર ઓવડીએથી. લીલોડો લીબડો જેની નીચે મહારાજ વર્ષો સુધી વચનામૃત બોલ્યા તે લીબડાને એટલું બધું દુઃખ થયું છે કે હવે પુરુષોત્તમ નારાયણ ગયા જે મારી નીચે સભા કરતા આખો લીબડો કાળો મસ્ત થઈ ગયો અને બધાય રડતે રડીએ ધૂઈ બોલતા જાય છે લક્ષ્મીવાડી તરફ. પાલખી વળી છે. લક્ષ્મીવાડી આવ્યા. મોટા સંતોએ નિર્ણય કર્યો કે જ્યાં તુલસીનું વન હતું ત્યાં મહારાજ કાયમ જઈ અને બેસતા. તો બધાએ કીધું કે આ જગ્યાએ આપણે અહીંયા મહારાજનો અગ્નિ સંસ્કાર કરીએ. જ્યાં અત્યારે શિખરબંધ મંદિર છે તે જગ્યાએ મહારાજના પાર્થિવ દેહને પધરાવી ચંદન અને કાષ્ટના લાકડાથી મહારાજની ચિંતા રસી છે. બંને આચાર્ય અગ્નિ મૂક્યો છે અને એ વખતે બધાને એવું દુઃખ થયું. આપણે તો આપણી જીભે શું વર્ણન કરી શકીએ. આજે 190 વર્ષે જ્યારે જેઠ સુદ દશમ આવે ત્યારે આખો સત્સંગ સમાજ રડે છે. જે દિવસે જેઠ સુદ દશમ હોય તે દિવસે વિરહના કીર્તન ગાય સંતો હરિભક્તો ભાઈઓ મહારાજને સંભાળે છે. 190 વર્ષે ત્યારે જે દિવસે મહારાજ ગયા હશે તે દીની પરિસ્થિતિનો શું વાત હશે. જે મહારાજ વગર એક ઘડીએ નહોતા રહી શકતા એવા જીવબા લાડુબાની શું દશા હશે એ આપણે તો શું વર્ણન કરી શકીએ. દાદા ખાસ તો દોડીને સીતામાં પડવા જાય છે. બધાએ પકડી રાખ્યા છે અને ગોપાળાનંદ સ્વામીએ મહારાજની શેફ હતા વાહડા ખોડાવ્યા છે. કોઈ દોડીને પડે નહીં.
દાદા ખાચર જ્યારે બહુ રડવા માંડ્યા ત્યારે બેઠકનો ઓટો છે જ્યાં મહારાજ વચનામૃત બોલ્યા એ ઓટે લઈ ગયા છે. ત્યાં તો મહારાજ એટલો બધો વીર જોઈ પ્રગટ તરીકે લે દાદા અમને ગયેલા જાણો છો તમે એમ કરીને મહારાજે કંઠમાંથી ગુલાબનો હાર કાઢી અને પહેરાવ્યો છે. આ તો ઘણા પરચા તે દિવસે કેટલે કે મહારાજ દર્શન થઈ આવ્યા છે. અને બપોર પછી તરત કાળી હાંડ લઈને ઊંટ ઉપર બેસીને ભગુજી બ્રહ્માનંદ સ્વામીને સૌપ્રથમ સમાચાર દેવા જાય છે. બ્રહ્માનંદ સ્વામી હવારમાં શિખર ઉપર ચડેલા એક પથ્થર શિખર ઉપર ચડાવે પડી જાય ચડાવે પડી જાય. બ્રહ્માનંદ સ્વામીને મનમાં થાય કેવા સુકન થાય છે કાંઈ થાય તો એમ પડે મારે તો નેવી ગયો ત્યાં તો ભગુજી કાળી હાંડ ઉપર બેસીને આવે છે. હજી તો આમ ભળી ગયા ગઢડાને રસ્તે રત્ના કડિયારે કીધું કડિયા નાખ પથ્થર હેઠો નથી કરવું મંદિર. મને તો લાગે છે કાળીએ કપટ કર્યું છે. ભગુજી હું ઉપર હાંડ ઉપર બેસીને આવે છે. હેઠા ઉતર્યા અને એકદમ ભગુજી પાસે ગયા. ભગુજી શું મહારાજના સમાચાર? એ લેવા ચિઠ્ઠી ગોપાળાનંદ સ્વામી આપી છે અને એમાં લખ્યું હતું કે બ્રહ્માનંદ સ્વામીને માલુમ થાય કે ચિઠ્ઠી વાંચી તરત કષ્ટપુર આવો લખી તર ગોપાળાનંદ સ્વામી. એટલે બ્રહ્માનંદ સ્વામી ત્યાં રડવા મીડ્યા કે મને કોઈ સમાચાર મોકલે તો મારો પ્રાણ આધાર મોકલે. અને એમાં લખીતન સહજાનંદ સ્વામી હોય. આમાં લખ્યું છે કે લખીતન ગોપાળાનંદ સ્વામી તે નક્કી મહારાજ વૈયા ગયા હશે. પોતાની પૂજાની જોડી લઈ અને સાંઈ ઉપર બેસી બ્રહ્માનંદ સ્વામી ગઢડામાં આવ્યા છે. તો ગઢડામાં તો સુનકાર થઈ ગયો છે. દરબારમાં આવી માથા પછાડીને રોવે છે. ગોપાળાનંદ સ્વામી કીધું કે સ્વામી ધીરજ રાખો. અરે પણ સ્વામી તમે અગ્નિ સંસ્કાર શું કામ કર્યો? તે પુરુષોત્તમ નારાયણને હું અક્ષરધામમાંથી પાછા ખેંચીને લાવે. તમે મારી હાજરી વગર મહારાજનો અગ્નિ સંસ્કાર શું કામ કરી નાખ્યો? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સ્વામી તમારી સેવા બળિયા 500 બેઠા હતા અહીંયા અને બધા એક સામર્થ્ય વાળા હતા મહારાજને અક્ષરધામમાંથી પાછા લઈ આવે. પણ મહારાજની ઈચ્છા નહોતી. આ લોકમાંથી મહારાજને જાવું તો મહારાજે ચરણ પકડાવીને હમ દીધા અને પરાયણે મહારાજે કીધું મારી પાછળ આપઘાત કરશો નહીતર એ અમે બધા એટલા શક્તિશાળી હતા. પણ હાલો ગોપીનાથજી મહારાજ અખંડ રહ્યા છે. મંદિર ઉપર હાથ પકડી અને બ્રહ્માનંદ સ્વામી લાવ્યા છે. ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી મંદિર ઉપર આવ્યા છે. ગોપીનાથજી મહારાજના ઉંબરે માથું ઠેરાવી માથા પછાડી અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલે છે. લાંબા હાથ કરી કે પાતળીએ હર્યા પ્રાણ રે બેનીમાર. હે સહજાનંદ સ્વામી, હે પુરુષોત્તમ નારાયણ, હે કાળિયા તે કપટ કર્યું ને. મને કીધું તું કે છેતરીને નહીં જાઓ, તમે જુનાગઢ જાઓ. અંતકાળના છેલ્લા દર્શન ન કરાવ્યા. હે મહારાજ મને જવાબ આપો. 500 સાધુ અંતકાળના દર્શનના અધિકારી હે બ્રહ્માનંદને કેમ વિસાર્યો મહારાજ? શું હું મારી ભૂલ થઈ? શું માગમાં આવ્યો? તમે છેલ્લા મને દર્શન નિરોધારના ન કરાવ્યા. મને તમે છેતરીને જુનાગઢ મૂક્યો. પ્રભુ મને અંતકાળના દર્શન કેમ ન કરાવ્યા? એમ કરીને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હું બ્રહ્માનંદ સ્વામી ન્યાય માંગુ છું મહારાજ. મારી એકલાની હારે અન્યાય કરીને આ લોકમાંથી વહી ગયા પ્રભુ. એમ કરી અને માથા પછાડવા માંડ્યા. એટલે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સહજાનંદ સ્વામી તને છોગાવાળી પાઘને ઝરકશી જામા પહેરી હાથમાં ગુલાબનો હાર લઈને બહાર નીકળ્યા. જો અહીં આપણે લઈએ ખૂણે ફોટો સામે આવ્યો અને મહારાજ કહેશે સ્વામી અમને ગયેલા જાણો છો? આટલા બધા કેમ રડો છો? એ આ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં હું છું સ્વામી. અને જ્યારે જ્યારે તમે સંભાળશો ત્યારે હું તમને જરૂર દર્શન દઈશ. એમ કરીને બ્રહ્માનંદ સ્વામીને ભેટી પડ્યા. એ આવા તો ચરિત્રો છે. તે દિવસે મહારાજે 10 જગ્યાએ દર્શન દીધા. કોઈ ખબર પૂછવા આવતું હતું કે ભાઈ મહારાજ બીમાર છે ચાલો ગઢડા.
કોઈ મહારાજને યાદ કરતું તેને આજે દર્શન દઈ આવ્યા. અને તે જ દિવસે અગ્નિ સંસ્કાર કર્યો. તે દિવસે મહારાજે 10 જગ્યાએ દર્શન દીધા કે અમે તો હાજર થઈ ગયા છીએ. જો આવી રીતે મહારાજની તિરોધાન લીલાની કથા તો બહુ મોટી છે. બહુ સંતોએ વિરહ વેદના ગાય છે. જીવબા તો મહારાજની પાછળ 30 વર્ષ રોતા રહ્યા. 30 વર્ષ એટલું પાછળ રહ્યા. આજે આપણી ડેલી કથામાં પણ રેખાબેને 1 કલાક સુધી સુંદર મજાની તિરોધાન લીલાની કથા કરી. તમે સાંભળી હશે. વાલા વાલા પુરુષોત્તમ નારાયણ આપણને વચન દઈ ગયા છે કે આ સત્સંગમાં જ્યાં જ્યાં મારું મંદિર હોય મૂર્તિમાં હું રહ્યો છું. મારા સાધુના હૃદયમાં અખંડ હું રહ્યો છું. શાસ્ત્રમાં હું રહ્યો છું. આવું કઈ ગયા છે. એ આધારે આપણે ભગવાનમાં પ્રગટ ભાવ રાખી અને ભગવાનનું ભજન કરીએ છીએ. અને કાયમ મહારાજનું ભજન કરવું. અને આ સત્સંગમાં તો મહારાજ પ્રગટ અને પ્રગટ છે. મહારાજ કહી ગયા છે કે મને ગયેલો ન જાણતા. મારી પધરાવેલી મૂર્તિઓ જ્યાં જ્યાં હરિમંદિરો હોય, જ્યાં મૂર્તિની પ્રતિષ્ઠા થાય એમાં હું પ્રગટ બિરાજું છું એમ મને માનજો. અને મહારાજ જે સંત છે, પછી બહેનોમાં સંત હોય કે પુરુષોમાં સંત હોય, એના હૃદયમાં હું અખંડ વાસ કરી અને રહ્યો છું. એટલે તો સંતે કીર્તન કર્યા કે સંત જાણે જો મારી હું રતી રે, એમાં ફેર નથી એક રતી રે. તો આવી રીતે મહારાજ મંદિરમાં પ્રગટ છે. તે મહારાજને પ્રગટ માની અને આપણે મહારાજનું ભજન કરવું અને મહારાજને રાજી કરવા અને મહારાજની નાની મોટી આજ્ઞા પાળવી. તો આપણી પર મહારાજ ખૂબ ખૂબ રાજી થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.
સુખ